ધોધમાર વરસાદને પગલે શહેર પાણી થઈ ચૂક્યું છે। સરોલી વિસ્તારના હાલ બતાવું કે જ્યાં ઠેર ઠેર પાણી ભરાયા ગયા છે। અનેક વિસ્તારો વરસાદી પાણીમાં ડૂબી ચૂક્યા છે। આ નજારો આપ જુઓ। સરોલીમાં જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી છે। જળબંબાકારની આ સ્થિતિના આ આકાશી દ્રશ્યો આપ જુઓ। સર્વત્ર જાણે પાણીનું જ સામ્રાજ્ય હોય તેમ અનેક વિસ્તારો આ વરસાદી પાણીમાં ડૂબી ચૂક્યા છે। ત્રણ ખાડીમાં પાણી ઓવરફ્લો થઈ રહ્યું છે અને જ્યાં વરસાદ ભારે માત્રામાં વરસ્યો છે ત્યાં નીચાણવાળા વિસ્તારોમાં આ પરિસ્થિતિ સામે આવી રહી છે। અને સરોલીના હાલ જુઓ, જ્યાં ભારે વરસાદ બાદ અહીં જળબંબાકારની સ્થિતિ છે। ધોધમાર વરસાદને કારણે પાણી ઠેર ઠેર ભરાઈ ચૂક્યા છે અને પાણી નિકાલની વ્યવસ્થાઓ અત્યારે ઠપ થઈ ચૂકી છે અને તેને કારણે આ જળ ભરાવની પરિસ્થિતિ આ વિસ્તારની અંદર જોવા મળી રહી છે। જે રીતે છેલ્લા 2 દિવસથી દક્ષિણ ગુજરાતની અંદર ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે અને ખાસ કરીને સુરત શહેર અને સુરત જિલ્લાની અંદર પણ સતત જે વરસાદ વરસી રહ્યો છે, નવસારી, વલસાડ, ડાંગ, વાપી આ તમામ જે વિસ્તારોની અંદર ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારો છે તે પાણીની અંદર ગરકાવ થયા છે। ત્યારે સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરની અંદર પણ સતત જે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે આ પરિસ્થિતિનો જે સામનો લોકોએ કરવો પડી રહ્યો છે। અત્યારે તમને જે દ્રશ્યો બતાવી રહ્યા છે કે સુરતના સારોલી ગામના આ દ્રશ્યો બતાવી રહ્યા છે કે જોઈ શકાય છે કે ચારે તરફ જે પાણી ભરાયું હોય તે રીતની સ્થિતિ છે તે સર્જાઈ રહી છે। કારણ કે ઉપરવાસની અંદર પણ ભારે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે સુરત શહેરમાં જે પસાર થતી જે ખાડીઓની ઓવરફ્લો થવાના કારણે જે આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાયા છે। અત્યારે જોઈ શકાય છે કે સરિયા જે હાઇટ્સ છે, સણિયા ગામની અંદર જે આવેલા જે એપાર્ટમેન્ટ છે તેનું જે મુખ્ય જે ગેટ છે તે પાણીની અંદર ગરકાવ થયો છે। સામે જોઈ શકાય છે કે જે કારો છે, જે ગાડીઓ છે તે પણ અડધી ડૂબી હોય તે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ચારે તરફ સુરતની અંદર આ પરિસ્થિતિનો સામનો લોકોએ કરવો પડી રહ્યો છે। ગુજરાત હવામાન વિભાગ તરફથી જે રીતે આગાહી કરી હતી ગત રાત્રે અને ત્યારબાદ સુરત મહાનગરપાલિકા દ્વારા સતત લોકોને અપીલ કરવામાં આવી રહી હતી ને તે જોઈ શકાય છે તે પ્રમાણે અત્યારે સામેના જે ખેતરો તમને બતાવી રહ્યા છે જાણે નદી વહેતી હોય તે રીતના દ્રશ્યો છે તે સુરતના સણિયા અહેમદના જે જોવા છે તે ગામમાં મળી રહ્યા છે। કારણ કે ખાડીના આ જે લેવલ છે સતત વધી રહ્યા છે અને સુરત શહેરમાં પણ સતત મોડી રાત્રેથી જે વરસાદ વરસી રહ્યો છે ને તેના કારણે આ પરિસ્થિતિનો જે સામનો કરવો પડી રહ્યો છે। સુરતની અંદર SDRF, NDRFની ટીમો તૈનાત કરાઈ છે, સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। વલસાડ, નવસારીની અંદર ભારે જે વરસાદ વરસી રહ્યો છે ને તેના કારણે પણ અનેક વિસ્તારો છે તે પાણી મગ્ન થયા છે। આ જે દ્રશ્યો તમને જે બતાવી રહ્યા છે કે સારોલી પોલીસ સ્ટેશન તરફ જવાનો રસ્તો છે તે ગળાડૂબ જે પાણી ભરાવાના કારણે સારોલી પોલીસ સ્ટેશનની અંદર પણ જે પાણી ભરાયા છે ને તેના કારણે તમામ જે સ્ટાફ છે તે અત્યારે બીજેથી જે કાર્યરત હોય તે રીતના દ્રશ્યો બતાવી રહ્યા છે। લોકો છે પોતાના ઘરની અંદર જે છે તે રહેવા મજબૂર બન્યા છે કારણ કે નીચે કમર સુધીના પાણી છે અને આ રીતની પરિસ્થિતિનો સામનો દર ચોમાસાની અંદર લોકો કરવો પડતો હોય છે। એટલે કે સુરતની અંદર મહત્વની વસ્તુ સતત જે વરસાદ વરસી રહ્યો છે, ખાડીઓ છે, ખાડીઓના લેવલ વધી રહ્યા છે, ઉપરવાસમાં જે ભારે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે આ પરિસ્થિતિનો સામનો સતત લોકોએ કરવો પડી રહ્યો છે। બીજી બાજુ લોકોને સહી સલામત સ્થળાંતર કરવાની પણ જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે અને કોઈ ઇમરજન્સી જણાય તો તેમને રેસ્ક્યુ કરવા માટે પણ સતત જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। કેમેરામેન સંજય ચંદેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।